નમસ્કાર મિત્રો, નિત્યમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે 17 ફેબ્રુઆરી 2026ના દૈનિક વર્તમાન પ્રવાહની એટલે કે કરંટ અફેરની. ઓકે, તો શરૂઆત કરીએ છીએ મિત્રો આજના કરંટ અફેરની. તો ગઈકાલે આપણે જે કરંટ અફેરનો વિડીયો હતો એની ચર્ચા કરી દઈએ. તો જે આસામમાં ELF એટલે કે ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું છે કોણે? નરેન્દ્રભાઈ મોદીએ. ગોવામાં વોટર જેટ સુવિધા ધરાવતું ભારત વિશ્વનો ત્રીજો દેશ બની ગયો છે. IMEC 2026નું આયોજન પૂર્વીય હિમાલયમાં થયું હતું. ઓકે, ઇન્ડિયા AI સમિટ 2024નું આયોજન ભારત મંડપમ નવી દિલ્હી ખાતે થયું છે. NSFS ક્વાડ એવોર્ડ લોન્ચ કર્યો છે. કયો? AI એન્ગેજ. ઓકે, તો વૈશ્વિક કૃષિમાં શું કરવાનું છે? વૃદ્ધિ માટે આ એવોર્ડ લોન્ચ કરવામાં આવ્યો છે, AI એન્ગેજ એવોર્ડ ક્વાડ દેશોનો. ઓકે, PM રાહત યોજના. તો એમાં અકસ્માત થાય છે તો ગોલ્ડન અવોર્ડમાં હોસ્પિટલમાં પહોંચાડવાનું છે અને 1.5 લાખની કેશલેસ સારવાર આપવાની છે. ઓકે, હવે વાત કરીએ છીએ CBDC PDS સિસ્ટમ. તો અનાજ વિતરણમાં કોણે લોન્ચ કરી છે? તો અમિતભાઈ શાહે લોન્ચ કરી છે, જે ભારતના ગૃહમંત્રી અને સહકાર મંત્રી છે. એમને ગાંધીનગર ખાતે CBDC PDS સિસ્ટમ લોન્ચ કરી છે. મિયા મોટલી બાર્બાડોઝના સતત ત્રીજી વખત વડાપ્રધાન બને છે. રિયલાયન્સ અને વેનેઝુએલાની ડીલ થઈ છે, જેમાં શું થશે? હવે ક્રૂડ ઓઇલ મળતું થશે. WHOએ NOPV2 પોલિયો રસીને પ્રી-ક્વોલિફિકેશન આપી દીધું છે. ઓકે, તો આ થઈ ગયું હતું ગઈકાલનું કરંટ અફેર. હવે આપણે વાત કરીએ આજના કરંટ અફેરની. ઓકે, તો આજના મુખ્ય સમાચાર છે તો 1 લાખ કરોડનો અર્બન ચેલેન્જ ફંડ છે એની વાત છે. પછી બીજેપીને મળેલું દાન છે, ઇલેક્ટ્રોલ ફંડ છે, બરાબર. તો એની વચ્ચે 31,3157 કરોડ રૂપિયા કયા વર્ષમાં? 2024-25ના વર્ષમાં બાયોટેરરિઝમ, બરાબર. તો દેશનો પ્રથમ NIA ને કેસ સોંપ્યો છે બાયોટેરરિઝમ. હવે $182 મિલિયન ADB લોન કોને આપી છે? આસામના પૂર નિયંત્રણ માટે લોન મળી છે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓકે, હવે વાત કરીએ તો શહેરી વિકાસની વાત કરીએ તો 1 લાખ કરોડના અર્બન ચેલેન્જ ફંડ USC ને મંજૂરી મળી છે. તો કોને મંજૂરી મળી છે? અર્બન ચેલેન્જ ફંડને 1 લાખ કરોડને. તો ગ્રાન્ટ આધારિત વ્યવસ્થાથી માર્કેટ આધારિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ શું થઈ છે? પ્રયાણ થશે. તો જે લક્ષ્યાંક શું રાખવામાં આવ્યો છે? તો આગામી 5 વર્ષમાં શહેરી ક્ષેત્રોમાં 4 લાખ કરોડનું રોકાણ કરવાનું અને શરત એ છે કે ભાઈ આ પ્રોજેક્ટનો ઓછામાં ઓછા 50% ભંડોળ માર્કેટ સોર્સમાંથી મેળવવાનું રહેશે. ઓકે, તો 50% જે પૈસા છે એનાથી મેળવવાના માર્કેટ સોર્સમાંથી. હેતુ શું છે? બેન્કેબલ એસેટ ક્લાસ બનાવવાનો છે. શહેરોને શું બનાવવાનું છે? બેન્કેબલ એસેટ ક્લાસ બનાવવાનો છે. તો યાદ રાખજો, સોરી, અર્બન ચેલેન્જ ફંડને મંજૂરી મળી ગઈ છે. હવે નાના શહેરો માટે ક્રેડિટ ગેરંટી સ્કીમ કઈ છે? તો બેન્કેબલ એસેટ ક્લાસની વાત કરીએ તો ટાયર 2 અને ટાયર 3 સિટીઓ એ શહેરો માટે બેન્કેબલ એસેટ ક્લાસ બનાવવાનો લક્ષ્યાંક છે. જેમાં 1 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોને શું કરવાનું છે? 50,000 કરોડનું ક્રેડિટ ગેરંટી ફંડ આપવાનું છે, કે જેનાથી એમનો વિકાસ થાય. અને પ્રથમ લોન 70% સુધીના કેન્દ્ર સરકારની ગેરંટી છે. ઓકે, તો કેન્દ્ર સરકાર છે એ લોન આપશે બેન્કેબલ એસેટ ક્લાસ. ઓકે, તો આનાથી શું થશે? શહેરી વિકાસને ગ્રોથ મળશે. મહત્તમ ક્રેડિટ જે ગેરંટી છે 7 કરોડની પ્રથમ લોન માટે છે. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ. વાત કરીએ કેરળ અને આસામ માટે 2 મોટા નિર્ણય લેવામાં આવે છે. કેરળ એ ભારત દેશનું પ્રથમ રાજ્ય બની ગઈ છે કે જેને સમગ્ર શહેરી નીતિ મંજૂર કરી છે. સમગ્ર શહેરી નીતિ, ઓકે, મંજૂર કરનારું ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે. કયું? કેરળ. 80% શહેરીકરણના અંદાજ સાથે નવ કેરળ અર્બન પોલિસ તૈયાર કરવામાં આવ્યું છે. 2050માં કેરળ સરકારે નક્કી કર્યું છે કે 2050 સુધીમાં 80% શહેરીકરણનો અંદાજ સાથે નવ કેરળ અર્બન પોલિસી. હવે આસામની વાત કરીએ તો એશિયન ડેવલપમેન્ટ બેંક કે જેની રાજધાની ફિલિપિન્સની મનાલીમાં આવેલી છે અને એને શું કર્યું છે? $182 મિલિયન મંજૂરી આપી દીધી છે. શાના માટે? તો ભાઈ બ્રહ્મપુત્ર નદીમાં જે પૂર વ્યવસ્થાપન અને જમીન ધોવાણ અટકાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. ઓકે, તો બ્રહ્મપુત્ર નદી છે એ તિબેટમાંથી ભારતમાં પ્રવેશે છે અને એ પછી અસમમાં થઈ અને ક્યાં જાય છે? બાંગ્લાદેશમાં જાય છે. બ્રહ્મપુત્ર નદી એ ભારતની એકમાત્ર નદી છે કે જે પુરુષના નામ પરથી છે. બાકી બધી જ નદીઓ કોના નામ પરથી છે? સ્ત્રીના નામ પરથી છે. ઓકે, સ્ત્રીના નામ પરથી છે. ઓકે, ચલો આગળ વધીએ. અને અહીંયા જે બ્રહ્મપુત્ર નદી છે ત્યાં એક દ્વીપ આવે છે, નદીય દ્વીપ, કે જે વિશ્વનો સૌથી મોટો નદીય દ્વીપ છે, માંજુલી દ્વીપ. ઓકે, માંજુલી દ્વીપ સૌથી મોટો નદીય દ્વીપ છે, યાદ રાખજો. ઓકે, ચલો આગળ વધીએ. શિક્ષણમાં AI ક્રાંતિ કરવાનું છે અને એના માટે બોધન AI ભારત એજ્યુ AI સ્ટેક આ લોન્ચ કર્યું છે. બોધન AI લોન્ચ કર્યું છે. તો કોનું સંયુક્ત શાસન છે? તો શિક્ષણ મંત્રાલય અને IIT મદ્રાસનું શું છે? સંયુક્ત શાસન સાહસ છે. ઓકે, સંયુક્ત સાહસ છે શિક્ષણ મંત્રાલય એટલે કે એજ્યુકેશન મિનિસ્ટ્રીનું અને IIT મદ્રાસનું. તો ભાઈ DPI એટલે કે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એજ્યુકેશન આ કોન્સેપ્ટ ઉપર આ કામ કરશે બોધન AI. બોધન AI એટલે કે બેનિફિશરી. બોધન AI નો બેનિફિશિયર યુઝર છે. ઓકે, ભારત એજ્યુસેક સ્ટેક, બોધન AI એન્ડ ભારત એજ્યુ AI સ્ટેક, AI મોડેલ કોમ્પ્યુટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો કાર્ય શું કરશે આ? તો કાર્ય શું કરશે? તો ભારતીય ભાષાઓમાં સ્પીચ રેકગ્નિશન આપશે અને લક્ષ્ય શું છે? તો વિદ્યાર્થીઓ માટે પર્સનલાઇઝ લર્નિંગ અને માતૃભાષામાં શિક્ષણ આપવાનું છે. પર્સનલાઇઝ લર્નિંગ અને માતૃભાષાના શિક્ષણ માટે કોને લોન્ચ કરવામાં આવ્યું છે? બોધન AI કોને બનાવ્યું છે? શિક્ષણ મંત્રાલય પ્લસ IIT મદ્રાસે બનાવ્યું છે. ચાલો આગળ વધીએ. IIT બોમ્બે અને કોલંબિયા યુનિવર્સિટીમાં કરાર થયો છે. ઓકે, કરાર થયો છે કોની કોની વચ્ચે? તો કોલંબિયા અને IIT બોમ્બેના સેન્ટર માટે AI માટે
કરાર થયો છે. તો આ શું છે, એમએસએમઈનું આધુનિકરણ થશે, સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ માટે છે, રોબોટિક્સ અને લોજિસ્ટિક આ બધાની વાત છે. ઓકે, તો ઉદ્યોગો માટે હ્યુમન સેન્ટ્રિક એઆઈ સિસ્ટમ બનાવી અને ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું છે. તો મેન ઉદ્દેશ્ય શું છે, ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું છે. પણ કેવી રીતે? તો ઉદ્યોગો માટે હ્યુમન સેન્ટ્રિક એઆઈ સિસ્ટમ બનાવવાની છે અને એનાથી ભારતનું શું થશે ભાઈ, ગ્લોબલ મેન્યુફેક્ચરિંગનું હબ બનશે, માર્કેટિંગ એટલે મેન્યુફેક્ચરિંગ બનશે. ઓકે, તો આગળ વધીએ. ફિનટેક યુપીઆઈ હવે મલેશિયામાં કાર્યરત થશે. ઓકે, તો આ ભારત દેશ છે અને આ મલેશિયા છે. પાર્ટનર છે એનપીસીઆઈ, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ઇન્ટરનેશનલ એટલે કે એનઆઈપીએલ. ઓકે, અને પેનેટ મલેશિયાનું છે. આ બંને કામ કરી અને શું કરશે, યુપીઆઈ હવે મલેશિયામાં અપનાવવામાં આવશે. તો મિકેનિઝમ છે ક્રોસ બોર્ડર ક્યુઆર પેમેન્ટ, એ મિકેનિઝમ પર કામ કરશે. પ્રોસેસ શું છે? તો પ્રોસેસ છે કે ભારતીય પ્રવાસીઓ મલેશિયામાં ડ્યુટ નાવ ક્યુઆર સ્કેન કરી શકશે. ઓકે, અને બીજો તબક્કામાં એ છે કે મલેશિયન પ્રવાસીઓ ભારતમાં યુપીઆઈ સ્કેન કરી અને પેમેન્ટ કરી શકશે. તો એક બંનેને શું કરવામાં આવશે, ક્યુઆર કોડ આપવામાં આવશે. ભારતીય પ્રવાસીઓ ડ્યુટ નાવ કરી અને સ્કેન કરશે અને બીજો તબક્કો એટલે કે મલેશિયન પ્રવાસી આવશે. અને આમાં આનો ઉદ્દેશ્ય શું છે, તો વિઝિટ મલેશિયન પ્રવાસીઓને વેગ મળશે. ઓકે, ચાલો આગળ વધીએ. રાજકીય ભંડોળ ઇલેક્ટ્રોલ ટ્રસ્ટ રિપોર્ટ 2024-25 આવી ગયો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ આ એક શું છે, એનજીઓ છે. ઓકે, એડીઆર શું છે, એક એનજીઓ છે. એ શું કામ કરે છે, તો જે ચૂંટણીલક્ષી રાજકીય પક્ષલક્ષી બાબત છે એનું નિગરાણી, એની દેખરેખ રાખે છે. ઓકે, એનજીઓ છે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. ઓકે, તો રાજકીય પક્ષોને મળેલ ભંડોળ, જેમાં બીજેપીને મળ્યું છે 3157.65 કરોડ રૂપિયા, એટલે કે ટોટલ જે ઇલેક્ટ્રોનિક ફંડ મળ્યો છે એમાંથી 82.52% કોનું છે, ખાલી બીજેપીનો છે. કોંગ્રેસને 398.77 કરોડ મળે છે અને ટીએમસીને 102 કરોડ મળ્યા છે. હવે વાત કરીએ મુખ્ય દાતાઓની. ટોપ ડોનેટર કોણ હતા, તો એલિવેટેડ એવન્યુ રિયાલિટી આને 500 કરોડ રૂપિયા દાન આપે છે. પછી ટાટા સન્સે 308 કરોડ દાન આપે છે. પછી પ્રુડન્ટ ઇલેક્ટ્રોલ ટ્રસ્ટ આને 2668 કરોડ દાન આપ્યા છે વિતરકોએ. ઓકે, તો અલગ અલગ આ રીતે અલગ અલગ લોકોએ દાન આપ્યા છે. ચલો નેક્સ્ટ આગળ વધીએ. તો ઇલેક્ટ્રોનિક ફંડ યાદ રાખજો, આને સુપ્રીમ કોર્ટે શું કર્યું છે, ગેરબંધારણીય જાહેર કર્યું છે. ચલો આંતરિક સુરક્ષાની વાત કરીએ તો દેશનો પ્રથમ બાયોટેરરિઝમ કેસ બન્યો છે. ઇન્વેસ્ટિગેશન કોણ કરવાનું છે, એનઆઈએ કરવાનું છે. અને સંદિગ્ધ વ્યક્તિ છે અહેમદ મોઇનુદ્દીન સૈયદ છે અને એના ત્યાંથી હથિયાર મળે છે. શું પુરાવા મળે છે, તો રીઝન મિસ કરેલ એસિટોન અને ડ્રોન દ્વારા મંગાવેલા હથિયારો છે. રીઝન જે છે એ એરંડિયામાંથી બનતું એક અત્યંત ઝેરી તત્વ છે. રીઝન શું છે, એક એરંડિયામાંથી બનતું અત્યંત ઝેરી તત્વ છે. સંબંધની વાત કરીએ તો આઈએસકેપી એટલે કે ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રોવિઝન સાથે કથિત સંબંધિત છે. અને ગુજરાત એટીએસે આ કેસની ગંભીરતા જોઈ તપાસ કોને સોંપી છે, એનઆઈને સોંપી છે. તો ઓકે, ગુજરાત એટીએસ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ કહેવાય છે એને. ઓકે, તો આંતરિક સુરક્ષાની મુદ્દો છે અને ભારત દેશનો પ્રથમ બાયોટેરરિઝમ કેસ બન્યો છે, યાદ રાખજો. ચાલો ન્યૂઝ ઇન શોર્ટની વાત કરીએ તો આજે શું છે, તો સીએ પ્રસન્ન કુમાર છે એ આઈસીએઆઈ ચાર્ટર્ડ એકાઉન્ટ સંસ્થા છે એના 2026-27 માટેના અધ્યક્ષ બની ગયા છે. તો સીએ પ્રસન્ન કુમાર એ ચાર્ટર્ડ એકાઉન્ટ સંસ્થાના નવા અધ્યક્ષ બની ગયા છે. ઐતિહાસિક શોધની વાત કરીએ તો ઇજિપ્તની વેલી ઓફ કિંગમાંથી તમિલ બ્રાહ્મી શિલાલેખ મળ્યા છે. કઈ ભાષાના, તમિલ અને બ્રાહ્મી શિલાલેખ મળ્યા છે જે પ્રાચીન વેપારના પુરાવા આપે છે. તો ઇટલીના ઇજિપ્તના વેલી ઓફ ધ કિંગમાંથી. અને યુએનએસસીની અપડેટ એટલે કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની અપડેટ, લાલ કિલ્લા પર હુમલામાં પાકિસ્તાન સ્થિત જૈશે મોહમ્મદનો હાથ હોવાનો ખુલાસો થયો છે. યુએનએસસીની વાત કરીએ તો યુનાઇટેડ નેશનની એક બોડી છે જેનું કામ છે સુરક્ષાનું, બરાબર. તો યુએનએસસી કહેવાય છે, જેમાં 5 દેશો છે એ પરમેનન્ટ છે, જેને પરમેનન્ટ મેમ્બર કહેવાય છે. એક અમેરિકા છે, ફ્રાન્સ છે, ચાઇના છે, રશિયા છે અને બ્રિટન છે. બાકી બધા કેવા છે, તો બાકી બધા એ નોન પરમેનન્ટ છે. ટોટલ 10 દેશો દર 2 વર્ષ માટે શું બને છે, આના સભ્ય બને છે. એટલે કે જે નોન પરમેનન્ટ સભ્ય બનાવવામાં આવે છે. તો ટોટલ કેટલા દેશો હોય છે, પરમેનન્ટ પ્લસ નોન પરમેનન્ટ, તો 15 સભ્યો હોય છે, જેમાંથી 10 સભ્યો છે એ 2 વર્ષ માટે બને છે. ઓકે, તો યુએનની એક બોડી છે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ. આ વાત થઈ ગઈ. તો એને કીધું બીજી દિલ્હીમાં જે લાલ કિલ્લા ખાતે જે બોમ્બ બ્લાસ્ટ થયો હતો અને જેમાં 8 થી 10 લોકોના મોત થયા હતા, એની પાછળ જૈશે મોહમ્મદનો હાથ છે. ઓકે, ચલો આજની સમરીની વાત કરીએ તો શહેરી વિકાસ માટે 1 લાખ કરોડ અર્બન ચેલેન્જ ફંડ આપવામાં આવ્યું છે, બરાબર. પછી ટેકનોલોજીમાં વાત કરીએ તો શિક્ષણમાં બોધન એઆઈ મેન્યુફેક્ચરિંગ પણ કરશે. આઈઆઈટી બોમ્બેનો કરાર સાથે થયો છે. પછી દેશનો પ્રથમ રીઝિન બાયોટેરરિઝમ કેસ એનઆઈએ હેઠળ થયો છે. આજનો પ્રશ્ન છે કે કઈ ભારતીય સંસ્થાએ મેન્યુફેક્ચરિંગમાં એઆઈ માટે કોલંબિયા યુનિવર્સિટી સાથે કરાર કર્યો છે, તો આઈઆઈટી મદ્રાસ આવશે, બરાબર. ખોટું છે અહીંયા, બોમ્બે નહીં આવે, આઈઆઈટી કઈ આવશે, આઈઆઈટી મદ્રાસ આવશે. ઓકે, તો આઈઆઈટી મદ્રાસે મેન્યુફેક્ચરિંગ માટે કોલંબિયા યુનિવર્સિટી સાથે કરાર કરેલો છે. ચાલો આગળ વધીએ. સતત અપડેટ રહેવા માટે નિત્યમ સાથે જોડાયેલા રહો. ડેલી કરંટ અફેરનું ઇન ડેપ્થ સોલ્યુશન તમારી સમક્ષ લાવવામાં આવશે અને એક્ઝામ સ્ટ્રેટેજી માટે તો નિત્યમમાં જોડાયેલા રહો. ઓકે, ચલો આજના જે આપણે કરંટ અફેર જોયું એના મોસ્ટ આઈએમપી 4-5 પ્રશ્નો જોઈ લઈએ. ચલો, તો
નાણાકીય વર્ષ 2024-25માં ચૂંટણી ટ્રસ્ટ દ્વારા વિતરિત કરવામાં આવેલ કુલ રાજકીય દાનમાં ભાજપનો હિસ્સો કેટલા ટકા છે? તો 82.52% હિસ્સો છે. ઓકે, વાત કરીએ એઆઈ સાધનોના સંકલન માટે કઈ કંપનીએ ભારત એજ્યુ એઆઈ સ્ટેક વિકસાવશે? તો કઈ કંપની વિકસાવશે? બોધન એઆઈ. ઓકે, બોધન એઆઈ છે એ ભારત એજ્યુ એઆઈ સ્ટેક વિકસાવશે. ઓકે, 2026-27ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાના ICAIના 74મા પ્રમુખ તરીકે કોણ ચૂંટાઈ છે? તો PA પ્રસન્ન કુમાર ડી. ઓકે, CA પ્રસન્ન કુમાર ડી ચૂંટાયા છે. ગ્રીનફિલ્ડ બ્રાઉનફિલ્ડ ડેવલપમેન્ટ જેવા પ્રોજેક્ટ અર્બન ચેલેન્જ ફંડ UCFના કયા વર્ટિકલ હેઠળ કરવામાં આવે છે? તો સિટીઝ ઓફ ગ્રોથ હબ, વોટર એન્ડ સેનિટરી, ક્રિએટિવ રીડેવલપમેન્ટ ઓફ સિટીઝ, અર્બન રૂરબન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો સિટીઝ એઝ અ ગ્રોથ હબ. ઓકે, ચલો, ગુજરાતમાં ATS દ્વારા તપાસવામાં પહેલા બાયોટેરરિઝમ ટેસ્ટના કયા ઝેરી પદાર્થનો ઉલ્લેખ જોવા મળે છે? તો રિસિન. ઓકે, રિસિનનો ઉલ્લેખ જોવા મળે છે. તો આ થઈ ગયું આજનું કરંટ અફેર. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. જો તમને આવા વિડીયો પસંદ હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.